હિમાચલ પ્રદેશમાં મેઘતાંડવથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। કુલ્લુ જિલ્લામાં ગઈકાલ રાતથી સતત ભારે વરસાદ બાદ જિલ્લાના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદને કારણે ગ્રામીણ વિસ્તારોમાં ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે। તો લોહરી સબ ડિવિઝન નજીક કરશામાં નાળામાં પૂરને કારણે વાહન દટાઈ ગયાની માહિતી મળી છે। તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 305 ઘણી જગ્યાએ અવરોધિત પણ થયો છે। ભારે વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે। તો હિમાચલ પ્રદેશમાં 2 જુલાઈ સુધી ખરાબ હવામાનને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આવી સ્થિતિમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ શરૂ થઈ ગયો છે। કુલ્લુ જિલ્લાના ઘણા વિસ્તારોમાં વાદળ ફાટવાની નુકસાન થયું હતું, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે હવે ખરાબ હવામાન દરમિયાન લોકોને સલાહ આપી છે। આ સાથે સાંજ ખીણના વિસ્તારોમાં વીજળી અને પાણીની સમસ્યા પણ જોવા મળી હતી। તો આવી સ્થિતિમાં વહીવટી તંત્રે બંધ રસ્તાઓને પુનઃસ્થાપિત કરવાનું કામ શરૂ કર્યું છે। તો રસ્તાઓને પુનઃસ્થાપિત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે અને આ સમય દરમિયાન 100 થી વધુ પાણી યોજનાઓને નુકસાન થયું હતું। આ ઉપરાંત રેલાની પાણી યોજનાનું પણ હવે કામચલાઉ સમારકામ કરવામાં આવ્યું છે। તો છેલ્લા દિવસોમાં બિંદુ ઢકમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગને નુકસાન થયું હતું। સમારકામનું કામ પણ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે, જેથી ખરાબ હવામાન પહેલા લોકો માટે ટ્રાફિક સરળતાથી પુનઃસ્થાપિત થઈ શકે। તો આ દુર્ઘટનાને કારણે બંજર ખીણમાં 50 થી વધુ ડીટીઆર પ્રભાવિત થયા હતા, જેમાંથી 30 પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે। તો બાકીનાને પુનઃસ્થાપિત કરવાનું કામ ચાલુ છે। હિમાચલ પ્રદેશમાં પડેલા વરસાદે વિનાશ વેર્યો છે। ભારે વરસાદના પગલે સુજાનપુરના ખેરીમાં વ્યાસ નદીના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે। વધતું પાણીનું સ્તર લોકોની ચિંતા વધારી રહ્યું છે। જંગલ વેરી બટાલિયને સવારે 6 વાગે 15 લોકોને બચાવવામાં આવ્યા હતા, ત્યારે નદી કિનારે ઘરોમાં પાણી ઘૂસવાને કારણે લોકો ફસાઈ ગયા હતા, જેમને બચાવી લેવામાં આવ્યા છે। ત્યાં લગભગ 24 થી 25 લોકો ફસાયા હોવાની વહીવટી તંત્રને જાણકારી મળી હતી। તો સુજાનપુર પ્રશાસન અને જંગલ વેરી બટાલિયનના સૈનિકોએ તમામ લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા છે। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રાજ્યમાં વરસાદના રેડ એલર્ટથી માલ મિલકતને નુકસાન થયું છે, તો રોડ રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે। ભારે વરસાદથી મંડી જિલ્લામાં જનજીવન ખોરવાઈ ગયું। વીજળી અને પાણીથી લઈને રસ્તાઓ સુધી બધું જ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યું છે। તો વહીવટી અને વિભાગો પુનઃસ્થાપનાના કાર્યમાં વ્યસ્ત છે। હાઈવે પણ બંધ હતો, પરંતુ તેને પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે। તો છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે મંડી જિલ્લાના 198 રસ્તા બંધ છે, જેના પુનઃસ્થાપનાનું કામ ચાલી રહ્યું છે। તો ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘણી જગ્યાએ ભૂસ્ખલન અને ટેકરી પરથી પથ્થરો પડવાની ઘટનાઓ નોંધાઈ છે। આમાંથી સૌથી વધુ રસ્તાઓ ધર્મપુર સબ ડિવિઝનમાં છે, જેની સંખ્યા 47 છે। દરેક જગ્યાએ મશીનરી તૈનાત કરવામાં આવી છે અને પુનઃસ્થાપના કાર્ય ચાલી રહ્યું છે। તો મંડી જિલ્લામાં વીજળી અને પાણીનો પુરવઠો પણ પ્રભાવિત થયો છે અને સંબંધિત વિભાગોની ટીમો તેમના પુનઃસ્થાપન માટે ક્ષેત્રમાં તૈનાત છે। હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં પડેલા ભારે વરસાદે વિનાશ વેર્યો। તો કારસોગમાં ભારે વરસાદના પગલે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે ગોહરના સ્યાંજમાં 7 લોકો ગુમ થયા છે। કારસોગમાં વાદળ ફાટ્યું, જેમાં ઘણા લોકોને બચાવવામાં આવ્યા, તો ક્યાંક પૂરમાં ઘર વહી જવાની ઘટના પણ સામે આવી છે। ગોહર સબ ડિવિઝનના સ્યાંજમાં નાળામાં પૂરમાં ઘર વહી ગયું હતું અને 2 લોકોને બચાવી લેવામાં આવ્યા, પરંતુ 7 લોકો હજુ પણ ગુમ છે। જિલ્લામાં હજુ પણ વરસાદનો કહેર ચાલુ છે। તો મંડી જિલ્લામાં આખી રાત પડેલા વરસાદે લોકોની ઊંઘ ઉડાડી દીધી છે। તો પંડોહ બજારમાં પાણી ભરાઈ ગયા, જો કે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા। જિલ્લામાં એવી કોઈ જગ્યા નથી જ્યાંથી નુકસાનના સમાચાર ન હોય। પંડોહ નજીક પટીકારી પાવર પ્રોજેક્ટને પણ ભારે નુકસાન થયું છે। તો આ તરફ બાખડી અને કુકલા પુલ તૂટી પડ્યા છે। ઘણા કનેક્ટિંગ રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થયા છે। તો ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ છે। હિમાચલ પ્રદેશના મંડીના કારસોગમાં વાદળ ફાટવાથી કુદરતના પ્રકોપે ભારે તબાહી મચાવી દીધી છે। મંડીના કારસોગમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે। તો કારસોગના પુરાણા બજાર, કુટી તેમજ બરાલ, માબેલ અને ભ્યાલ ગામોમાં વાદળ ફાટવાથી નુકસાન થયું છે। મુખ્ય માર્ગ સહિત ઘણા રસ્તાઓ અને રસ્તાઓ ધોવાઈ ગયા છે। ઘણી જગ્યાએ વાહનો દટાઈ ગયા હોવાના અહેવાલો છે। તાજેતરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે અને બચાવ કાર્ય ચાલુ છે।
હરિદ્વારમાં આવેલા પ્રાચીન ભીમગોળા મંદિરને પર્વત પરથી પથ્થર પડવાથી નુકસાન થયું છે. સતત વરસાદ પછી મનસાદેવી મંદિરની ટેકરી પરથી એક મોટો પથ્થર સરકીને નીચે આવેલા ભીમગોળા મંદિર પર પડ્યો, જેના કારણે મંદિરની છત તૂટી પડી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભીમગોળા કુંડમાં બનેલા શિવલિંગને પણ પથ્થરો પડવાથી નુકસાન થયું છે. પથ્થર પડવાની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. ઉત્તરાખંડમાં વરસાદ તબાહી મચાવી રહ્યો છે. પહાડોમાં વરસાદથી ઋષિકેશમાં ગંગાના જળસ્તરમાં વધારો થયો હતો, તો ગંગાના મુખ્ય આરતી સ્થાનો પાણીમાં ડૂબી ગયા હતા. હવે ગંગાનું જળસ્તર ધીમે ધીમે ઘટવા લાગ્યું છે, તો આરતી સ્થળ પર પાણીનું સ્તર ધીમે ધીમે ઘટતું જઈ રહ્યું છે. જો કે હવામાન ગમે ત્યારે ગંગાના પાણીનું સ્તર વધારી શકે છે. પ્રવાસીઓને સાવચેત રહેવા અપીલ પણ કરવામાં આવી છે. છત્તીસગઢના બલરામપુરમાં ભારે વરસાદના પગલે નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા છે, ત્યારે 3 બાળકો નદીની વચ્ચે ફસાઈ ગયા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. ભારે વરસાદ વચ્ચે બાળકો માછલી પકડવા નદીમાં ગયા હતા, જ્યાં નદીની વચ્ચોવચ્ચ બાળકો ફસાઈ ગયા હતા. 1 કલાક પછી બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા. આ ઘટના ગાગર નદીની હોવાનું સામે આવ્યું છે. છત્તીસગઢના સુરગુજા જિલ્લામાં સતત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સતત વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. લોન્દ્રા બ્લોકના સહાનપુર ગામમાં મછલી નદી પર બનેલા રાપતા પુલ પરથી પાણી વહી રહ્યું છે, તો પુલ પરથી પાણી વહેવાને કારણે અડધા ડઝનથી વધુ ગામોનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. ગ્રામજનોનું કહેવું છે કે નદી પર રાપતા પુલ હોવાને કારણે ગ્રામજનો વર્ષોથી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તો ગામ લોકો વર્ષોથી મોટા પુલની માંગ કરી રહ્યા છે. પુલમાં પાણી ભરાઈ જવાને કારણે શાળાઓમાં ભણતા બાળકો શાળાએ જઈ શકતા નથી. पुलिया बना है ना, तो आने जाने में बहुत तकलीफ लग रहा है. और वो पार भी खेती कर रहे हैं आदमी, ये पार भी खेती कर रहे हैं, सब रुक जाते हैं और बह जाता है धान पान. अपना भाई मीरा में उगार रहता तो देखता खेती बाड़ी. यार आए जाए में हमके बहुत तकलीफ है. हमार खेत हर ए पार ले ओ पार भी है, वो में हम आए जाए में अभी आवत है रोपा, आना जाना भी हमार दिक्कत हो जाए.